દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેરમાં આવેલા વોર્ડ નંબર 4, 5, 8 અને 3 ના વિવિધ વિસ્તારોમાં આવેલા પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું વહીવટદાર શ્રી પાસે. જે ભારત સાથે જણાવવાનું કે અંજાર શહેરના નીચે મુજબની સમસ્યાઓ તાત્કાલિક નિવારણ કરવા વિનંતી. વોર્ડ નંબર 4 ગંગોત્રી સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી લાઇનમાં પાણી આવ્યું નથી. ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે, જે પણ બધાએ પહોંચતા નથી. એકતાનગર વિસ્તારમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. કબીર મંદિર વિસ્તારમાં પણ ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. મુક્તિધામ સોસાયટીમાં ગટર મિક્સ પાણી આવે છે. ગુરુકુળ 2માં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. મોકલેશ્વર નગર 1, 2માં ગટર મિક્સ પાણી આવે છે. વોર્ડ નંબર 8માં શેખ ટીમ્બોમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. ઉપર જણાવેલ તમામ કામોનું તાત્કાલિક નિવારણ કરવું. આભાર. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ. નમસ્કાર, રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા. આજરોજ અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે અંજારવાસીઓને જે હાલાકી ભોગવવી પડે છે વિવિધ વોર્ડોમાં, જેમ કે વોર્ડ નંબર 5, 4 અને 8 અને 3 ગટરવાળા પાણી આવે છે. અમુક જગ્યાએ પાણીની લાઈનો તૂટેલી છે, પાણી આવતા નથી. મુક્તિધામ સોસાયટી છે વોર્ડ નંબર 5માં, એમાં પાણી ગટરવાળા આવે છે. ગુરુકુલ સોસાયટી છે, એમાં વર્ષોથી પાણી આવ્યા નથી. ગંગોત્રી છે, એમાં પણ છેલ્લા 22 તારીખથી પાણી સપ્લાય બંધ છે. વોર્ડ નંબર 8માં શેખ ટીમ્બો વિસ્તાર છે, વોર્ડ નંબર 8માં ઇમામ ચોક વિસ્તાર છે, એમાં બધે ગટરવાળા પાણી આવે છે અને ગટરની સમસ્યા ખૂબ છે. અને ચીફ ઓફિસર સાહેબને ફોન કરી છીએ તો એમ કહે છે અમે જોવડાવી લઈએ છીએ. છેલ્લા 3 દિવસથી મને એમ જવાબ દેવામાં આવે છે જોવડાવી લઈએ છીએ, પણ જોવામાં કાંઈ થતું નથી. અને અમારા અંજારની વિસ્તારની પબ્લિક ખૂબ જ પીડાય છે. એ સંદર્ભે અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ અત્યારે SDM સાહેબને મળી અને મૌખિક રજૂઆત કરેલ છે. અને સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે હું બોલાવીને જોવડાવી લઉં છું અને જરૂર પડશે તો સ્થળ વિઝિટ પણ લઈ લેશે અને જેમ બને એમ જલ્દી આ સમસ્યાને દૂર કરશે. આભાર.